શાંતિ. 31 ડિસેમ્બર 2023ની મુરલીના આધારે પ્રાલબ્ધની અનુભૂતિ કરી માસ્ટર દાતા બનવાનો યોગ અભ્યાસ. હું એક બિંદુ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ ભાગ્યવાન આત્મા છું. સ્વયં ભાગ્ય વિધાતાએ મને પોતાના ખોળામાં લઈ લીધી છે. બાબાએ મારા હાથમાં એક સુંદર ચમકેલી કલમ આપી અને પોતાના હાથમાં મારું હાથ લઈ કહી રહ્યા છે, હવે પોતાના ભાગ્યની જેટલી લાંબી રેખા ખેંચવી હોય એટલી ખેંચી શકો છો. અત્યારની ભાગ્ય રેખા સમસ્ત કલ્પ માટે છે. બાબાના હાથ અને સાથ થકી હું આત્મા શ્રેષ્ઠ ભાગ્યની લાંબી રેખા બનાવી રહી છું. હું અતિ શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા છું. ભાગ્ય વિધાતા પિતા મુજ ભાગ્યવાન બાળકને જોઈ ખૂબ હર્ષિત થઈ રહ્યા છે, કારણ કે સંપૂર્ણ સૃષ્ટિ ચક્રમાં કોઈ પણ આત્મા મુજ બ્રાહ્મણ આત્મા જેટલી ભાગ્યવાન નથી. સ્વયં ભાગ્ય વિધાતા મને એટલી શ્રેષ્ઠ બનાવી રહ્યા છે કે મારા નયનોમાં સ્નેહ અને શક્તિ, મુખ દ્વારા મધુર વાણી, હોઠો પર રૂહાની સ્મિત, રૂહાની ખુશી, હૃદયમાં દિલારામ બાબાનું પ્રેમ, મારા હાથ સર્વ ખજાનાઓથી સંપન્ન, દરેક કદમમાં પદમની પ્રાપ્તિ ઝલકાઈ રહી છે. હું શ્રેષ્ઠ પૂજ્ય આત્મા, દેવાત્મા છું. મારું શ્રેષ્ઠ ભાગ્ય, શ્રેષ્ઠ સંસ્કાર સદા ઇમર્જ રહે છે. જે રીતે એક જંતુ પતંગિયામાં સદા માટે પરિવર્તિત થઈ જાય છે, એ જ રીતે મારા પૂર્વ સંસ્કાર, પૂર્વ સ્મૃતિઓ સદાકાલીન શ્રેષ્ઠ બની રહ્યા છે. મારું પુરુષાર્થ સ્વતઃ તીવ્ર બની રહ્યું છે. મહેનત હવે સમાપ્ત થઈ ગઈ છે. હું વર્તમાન સંગમ યુગની પ્રાપ્તિઓની પ્રાલબ્ધ અનુભવ કરી રહી છું. હું સર્વશક્તિ સંપન્ન છું, જ્ઞાન સંપન્ન, સર્વ વિઘ્ન વિનાશક છું. આ પ્રાલબ્ધની સદા અનુભૂતિ કરવા અને પુરુષાર્થને સહેજ બનાવવા બાપ દાદા મને એક અદ્ભુત સહજ વિધિ શીખવાડી રહ્યા છે. એ વિધિ છે, હવે માસ્ટર દાતા બનો. પિતા પાસેથી લીધું છે અને લેતા રહીશું, પરંતુ અન્ય આત્માઓ પાસેથી લેવાની ભાવના સમાપ્ત. હું આત્મા માસ્ટર દાતા છું. કોઈ કંઈ પણ કરે, બદલે
કે ના બદલે. મને અપેક્ષાઓ અને લેવાની ભાવના છોડવી જ છે. મને દાતા બનવું જ છે. મુજ આત્માને જ પરિવર્તન થવું છે. મને વાઇબ્રેશન ફેલાવવા છે. રહેમદિલ બનવું છે. મને સદ્ગુણો અને શક્તિઓનો સહયોગ આપવો છે. હું માસ્ટર દાતા છું. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો એક બાબા પાસેથી જ કરવું છે. જો કોઈ અન્ય આત્મા પાસેથી મળે પણ છે તો બાબાનું આપેલું જ મળી રહ્યું છે. ફ્રાકદિલ બની મને આપતા રહેવું છે. રહેમદિલ બની ગુણોનું, શક્તિઓનું સહયોગ આપનારી હું માસ્ટર મહાદાતા, માસ્ટર મહાસહયોગી આત્મા છું. બાબા પાસેથી સર્વ શક્તિઓની કિરણો પ્રાપ્ત કરી રહી છું. મહાન દાતા બની વિશ્વના ગ્લોબ પર ઊભા રહી વાઇબ્રેશન્સ ફેલાવી રહી છું. હું વિશ્વ કલ્યાણકારી આત્મા છું. હું બેહદની ભાવનામાં રહેનારી હું અને મારું આ સર્વ હદો સ્વતઃ સમાપ્ત થઈ રહી છે. બેહદ વૃત્તિ, મનોબળ બાબા સાથે પરમધામમાં સ્થિત થઈ પાવરફુલ મનસા સેવા કરી રહી છું. મનસા સેવા જ અંતિમ સેવા છે. નૂતન સૃષ્ટિનું ફાઉન્ડેશન છે. હું માસ્ટર મહાદાતા, માસ્ટર મહાસહયોગી આત્મા છું. બાબાનો સાથ અને હાથ પકડી હું નવ વર્ષમાં પ્રવેશ કરી રહી છું અને આવનાર વર્ષના પ્રત્યેક દિવસને સકાશ આપી રહી છું. બાબાના વરદાની હસ્ત મારા મસ્તક પર છે. સફળતા મારી સાથે જ છે. બધું જ સારું થશે. હું વિશ્વ કલ્યાણકારી આત્મા છું. નવ વર્ષ પ્રત્યે સાથી, સંબંધી અને વિશ્વની દરેક આત્મા પ્રત્યે મારા હૃદયથી શુભકામનાઓ નીકળી રહી છે.